નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ સંકનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. છેલ્લા 5 વર્ષમાં જુદા જુદા શહેરોમાં અગ્નિકાંડ સર્જાયા, જેમાં 90 લોકોના મોત થયા અને હજુ પણ અનેક ધગધગતા લક્ષ્યાગ્રહો હયાત છે. હજુ પણ એટલી જ બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. મે 2019માં સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ થયો. 22 વિદ્યાર્થીઓના ભૂલકાઓના મોત થયા. તેના 2 વર્ષ બાદ એપ્રિલ 2021માં ભરૂચની હોસ્પિટલમાં આગ લાગી, 18 લોકોના જીવ ગયા. 2021ના એપ્રિલ મહિનામાં એક જ મહિનામાં આગ લાગવાની 2 મોટી દુર્ઘટના બની. જ્યારે પણ કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે કડક કાર્યવાહીની વાતો થાય, થોડા દિવસ ચર્ચા થાય, પછી બધું ભૂલાઈ જાય. જો સાચા અર્થમાં કડક કાર્યવાહી થઈ હોત તો રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડની ઘટના બને જ નહીં. અત્યારે પણ માત્ર કડક કાર્યવાહીનું ગાણું ગવાઈ રહ્યું છે, પરંતુ હકીકત એ છે કે 28 લોકોના જીવ ગયા બાદ હજુ પણ તંત્ર નિંદ્રાધીન છે. હજુ પણ ગમે ત્યારે આવી ઘટના સર્જાઈ જાય તો નવાઈ નહીં. બેદરકારી એટલી હદે યથાવત છે કે જીએસટીવીએ જ્યારે રિયાલિટી ચેક કર્યું ત્યારે અનેક શહેરોમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. જૂનાગઢની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં જ ફાયર એનઓસી નથી. અહીં દર્દીઓ રામ ભરોસે છે. સરકાર કડક નિયમો અને તેની અમલવારીના દાવાઓ કરે છે, પરંતુ સરકારી ઇમારતોમાં જ ફાયર સેફટીના ધજાગરા ઉડે છે. પોરબંદરની 3 ખાનગી હોસ્પિટલની પણ સ્થિતિ એ જ છે. અહીં પણ ફાયર સેફટી જેવી કોઈ વ્યવસ્થા નથી. ધોરાજી નગરપાલિકાના અદ્યતન બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો જ નથી. જો આગ લાગે તો ઇમરજન્સીમાં બહાર નીકળી શકાય તેવો કોઈ રસ્તો નથી. સાઈડમાં વિઝ્યુઅલ ચલાવતા રહેજો, હું મારી ટીમને કહીશ. એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ દસ્તાવેજો છે. સુરતમાં 11 ગેમ ઝોનને સીલ કરાયા, જ્યાં ફાયર સેફટી જેવી કોઈ વસ્તુ જ ન દેખાય. સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરી પાસે જ ફાયર એનઓસી નથી. અહીં 3 ગેમ ઝોન મંજૂરી વગર ચાલતા હતા. બોટાદમાં નગરપાલિકાની કચેરીની પોલ પણ સામે આવી. અહીં પણ ફાયર સેફટીના સાધનો જ નથી. વડોદરામાં દીવાતળે અંધારા જેવો ઘાટ જોવા મળ્યો. અહીંની સરકારી કચેરીઓમાં ફાયર સેફટીના લીરે લીરા ઉડી રહ્યા છે. વડોદરાના કુબેર ભવનમાં વિવિધ મુખ્ય કચેરીઓ આવેલી છે. ભવનમાં ફાયરની સિસ્ટમ તો લાગેલી જોવા મળી, પરંતુ તે તૂટેલી હાલતમાં છે. જો અન્ય કોમર્શિયલ કે રેસિડેન્શિયલ બિલ્ડિંગોમાં ફાયર સેફટી ન હોય તો તંત્ર તેને સીલ કરી દે છે, પરંતુ મોટા ભાગના શહેરોમાં સરકારી કચેરીમાં જ ફાયર સેફટી નથી, પણ કોઈ કાર્યવાહી થતી નથી. તંત્ર હજુ પણ માત્ર ને માત્ર ચકાસણી કરવાના વાયદા કરી રહ્યું છે. આ ચકાસણી ક્યારે થશે તે મોટો સવાલ છે. રાજકોટમાં જ 150 ફૂટ રિંગ રોડ પર ફન બ્લાસ્ટના નામે ગેમ ઝોન ચાલે છે. તેમાં ફાયર એનઓસી લેવામાં આવી નથી. મનપાની રહેમ નજર હેઠળ આ ફન બ્લાસ્ટ ચાલી રહ્યું હતું, એટલે સરવાળે જેવું પહેલા હતું અત્યારે પણ એવું જ ચાલી રહ્યું છે. લોકો મરી જાય તો તંત્રને કોઈ ફરક નથી પડતો. એટલે જો જીવ બચાવવાની સંપૂર્ણ જવાબદારી તમારી છે. તમારે પોતે જ સમજીને સાવચેત રહેવું પડશે. મિત્રો, આજે જીએસટીવીના વિવિધ રિપોર્ટરો દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકિંગ કર્યું તો ખબર પડી કે જૂનાગઢમાં મેડિકલ કોલેજમાં ફાયર એનઓસી નથી, પોરબંદર 3 હોસ્પિટલોમાં નથી, ધોરાજીમાં નથી, સુરતમાં 11 ગેમ ઝોન સીલ કર્યા પર ફાયર સેફટી નથી, સુરેન્દ્રનગરમાં ગેમ ઝોન ચાલતા હતા, ફાયર સેફટી નથી, સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં નથી. બોલો, બોટાદ, વડોદરા. હવે તમે વિચાર કરો, ખાટલે મોટી ખોટ, આ તો ન કરે નારાયણ. ઈશ્વર, પાપીઓના બહુ પાપ વધે ને એટલે મને લાગે છે કે એકાદ ચમકારો બતાવતો હશે. આ સરકાર એટલી નિંદ્રાધીન થઈ ગઈ છે. આ ન કરે નારાયણ, આવા કેટલાય ગેમ ઝોનો ચાલતા હતા. આજે સીલ કર્યા છે, 15 દિવસ પછી પાછા ચાલુ થઈ જશે. દીકધા ધંધાઓ છે. ફાયર સેફટી એનઓસી કશું જ નથી. આ તો એક ઘટના બની એટલે ફરીથી બધા ચેકિંગ કરવા માંડ્યા. ન બને તો હવે આની સિસ્ટમ શું હોય મિત્રો, એ થોડી તમને વાત કરી દઉં. અમદાવાદ છે, મ્યુનિસિપલ કમિશનર હોય, આઈએસ કક્ષાનો વ્યક્તિ હોય, 7 ઝોન છે, 7 ઝોનમાં ડેપ્યુટી કમિશનરો હોય, ટાઉન પ્લાનિંગ ઓફિસરો હોય, ઇજનેરો હોય, વિવિધ ફાયરના ડિપાર્ટમેન્ટના હોય, આખી ફોજ હોય અને આ બધા પગારો લેતા હોય. એ લોકોએ રિપોર્ટિંગ કરવાનું હોય 15 દિવસે, મહિને, કે એના ઝોનમાં, એના વિસ્તારમાં કેટલી જગ્યાએ બાંધકામો થયા, બાંધકામોની મંજૂરી ક્યાં આપવાની,
બાંધકામો મંજૂરી આપ્યા પછી એણે માર્ગ એટલો રસ્તો છોડ્યો કે નહીં, એણે બાંધકામમાં જે પણ જરૂરી છે એ એનઓસીઓ લીધી કે નહીં, એણે પાલન સરકારી નિયમોના કર્યા કે નહીં, આ બધું જોવાની એમની જવાબદારી હોય. પણ થાય શું, એમાં પણ એક લાઇઝનિંગ વાળો વ્યક્તિ હોય, બુચશીઓ, મારી ભાષામાં કહું તો, પછી તમારી ભાષામાં જે આવે એ બુચશીઓ એમ કે હું લાઇઝનિંગનું કામ કરું છું. એ પાછો જેની સરકાર હોય એ પાર્ટીમાં એના સારા સંબંધો હોય, એ નેતાઓને ફરવા લઈ જાય, દુબઈની ટિકિટો બુક કરી દે, ફેમિલીને ફરવા લઈ જાય, ફ્લાઇટની ક્યારેક મેળ પર ટિકિટો, આ બધું લાઇઝનિંગનો જે કરતો હોય કામ, એ આ નેતાઓની સગવડો સાચવતો. કોઈ મિત્ર વર્તુળ આવ્યો તો હોટલના 2 રૂમ બુક કરી દીધા. આના પુરાવા ન હોય, પાછા એમ કહેતા નહીં કે સુદાનભાઈ આના પુરાવા હું, પુરાવા તો બાંગારુ લક્ષ્મણે લીધા તો ત્યારે વિડીયોમાં આવ્યા પછી બહુ ઓછા આવે છે. દિલીપભાઈ, રાજેશભાઈ, એટલે કહેવાનો મતલબ એ છે કે આ ડેપ્યુટી કમિશનરો હોય, એની નીચે પાછો અધિકારીઓની ફોજ હોય, એની નીચે અધિકારીઓની ફોજ હોય, અને એક સામાન્ય નાગરિકને ખાલી શેડ બનાવવો હોય ને તો તમે જોજો 25 ધક્કા ખાવા પડશે. આ ગેમ ઝોનો એમને બનાવીને નીકળશે, કેટલા મોટા કલાકારો હશે વિચાર કરો. એને આપનાર કેટલા મોટા કલાકાર હશે, એની ઉપર કેટલા મોટા કલાકાર હશે. ગજબ નો કહેવાય. ત્રીજી વસ્તુ કે આ તમામ મહાનગરપાલિકામાં આ વ્યવસ્થા હોય. નગરપાલિકામાં ચીફ ઓફિસર, પ્રાંત અધિકારી, કલેક્ટર, આ બધી વ્યવસ્થાઓ જનરલી લુકઆઉટ કરતા હોય. મેં કીધું ને કે સિટી સર્વેલર થી માંડીને કેટલાય લોકો આ બધામાં હોય. આજે ગુજરાતમાં સાચી રીતે કાયદેસર કરવા જાય ને તો સરકારની 20% કચેરીઓ બંધ થઈ જાય. બોલો, 20% કચેરીઓ બંધ થઈ જાય. હંસ અને બગલો દેખાવમાં બે સરખા હોય. તમને બાળકને પૂછો કે હંસ છે કે નહીં, કે બગલો છે કે નહીં, તો ખબર નથી પડતી, મોટાને પણ નથી પડતી. અત્યારે વ્હાઇટ કોલરના જે બગલાઓ આવ્યા છે ને, લાગે છે હંસ, હા, પણ તરત જ માછલી ઉપાડી લે. એક રાઉન્ડ ખાલી મારે આઈએસ આઈપીએસ ને મંત્રી, ધારાસભ્ય, સાંસદોની મિલકતો ખાલી ચેક કરવાનો એક ખાલી રાઉન્ડ લાગે ને તો ઘણા એવા હશે આમ સંતાડી જાય, કારણ કે બ્રિજના બ્રિજ ઉતારી ગયા હોય, આમાં અંદર ભર્યા હોય બ્રિજના બ્રિજ. સાહેબ, સ્થિતિ એવી છે. આજે અધિકારીઓ કહેતા હતા ગઈકાલે કોઈને છોડવામાં નહીં આવે, 3-4 અધિકારીઓને આજે ઉપાડ્યા છે રાહુલભાઈ. હવે કહેશે ને ભાઈ આ 15 દિવસમાં આમાં તો કઈ નહીં ચાલે, અત્યારે તો બહુ ટાઈટ છે, મીડિયા વાળા અત્યારે આમ છે તેમ છે, ફલાણું ઢીકડું. લખવું હોય તો લખી લેજો. મોરબીમાં જ થયું હતું, હરણીકાંડમાં જ થયું હતું, તક્ષશિલામાં જ થયું હતું. મોરબીના એક પરિવારજન જેમણે ગુમાવ્યો એમનો મેં ઇન્ટરવ્યુ સાંભળ્યો, દર્દથી પીડાતા હતા. સૌથી મોટું આ દેશને કોઈ ખોખલું કરી રહ્યું તો લાગવકશાહી અને ભ્રષ્ટાચાર. આ બે કલયુગમાં મિત્રો, પેલા એવું હતું આપણે કે સરપંચ બને ને, સરપંચ એ પંચનો ન ખાય, એટલે જે ગ્રામ પંચાયતમાં આવતું હોય એ ન ખાય. અને એટલા માટે તમે વર્ષો સુધી જેસે થેની ગૌચરની જમીનો રહી, પાંજરાપોળ રહ્યા, ગાય માતાની જમીનો રહી, દરેક, અને ચારો રહ્યો, આ વર્ષો સુધી. તમારા મારા બાપુજી સરપંચ હશે અને ચૂંટણીઓ ન હોય, આ હકીકત છે કે નથી? અને સરપંચ કદાચ કોઈ કહે ને કે તો એમ કે નહીં આ પંચનો છે, આમાંથી એક નયો રૂપિયો દીકરા ખવાય નહીં, આપણી સંતાનો નબળા થાય. આ નિયત હતી. ભણેલા નહોતા પણ ઇન્સાનિયત હતી, ભણેલા નહોતા પણ ઈમાનદારી હતી, ભણેલા નહોતા પણ એને ખબર હતી કે આ છે ને અખાધ છે, મારાથી ન ખવાય, ઈશ્વરે મને આપ્યું છે એમાંથી હું ભેગું કરી. અને એ એટલા રૂપિયા વાળા નહોતા, સમજો. ત્યારે કોઈ પાસે ફોર્ચ્યુનર ગાડી
ભલે આમે નહોતી, નહીં તો એટલી સંપત્તિ નહોતી, છતાં સાહેબ ટકનો ટક કરતું હોય એવા મેં ઘણા ધારાસભ્યો સાંસદો જોયા જેના ઘર આજે પણ સામાન્ય છે કે ન થાય મારાથી. શું કામ સાહેબ? ત્યારે શિક્ષણમાં ઋષિગત શિક્ષણ આપવામાં આવતું હતું. ડાયરા ઘરે બેઠીને ચોરે બેસતા હતા, બાપ દાદા સમજાવતા હતા કે સાહેબ અહીંયા આ કરાય, અહીંયા આ ન કરાય, આપણાથી આ લેવાય કે ન લેવાય, અહીંયા આને ન મરાય, આ આપણાથી આમ થાય, આ આપણા દેવ કહેવાય. આવી આપણી પરંપરા હતી, આપણી સંસ્કૃતિ હતી સાહેબ. અને ખાનદાન જોઈને દીકરીઓ દેતા કે ભાઈ એનું ખાનદાન કોણ છે? તો કા ફલાણા. ઓહો વાહ ભાઈ વાહ, એની વાત ન થાય. એ વચન આપે એટલે ફરે નહીં. આપણે ભણ્યા પણ ગણતર ખતમ કરી નાખી, સંસ્કૃતિ ખતમ કરી નાખી. બૂચ મારે એ બળ્યું, બૂચ મારી વધારે, વાહ ભાઈ વાહ વાહ, ઈડીની રેડ પડી જબરજસ્ત ભાઈ. આને ત્યાં 2 દીકરીઓ આપો ભાઈ, જોરદાર છે, 2 બંગલા છે. અને પછી ભગત બાપુની એક વાંસળી છે જે અદ્ભુત છે કે વાંસળીમાં 7 સૂર છે ને એ પરમારથ માટે નીકળતા હતા. ગાવડી પોતે પોતાનું દૂધ નથી પીતી, એ કચરો ખાઈને, ગંદુ ખાઈને ઘાસ આપો તો ઠીક છે, અને ગાવડી બીજાને દૂધ પાય. નદી પોતે પોતાનું પાણી નથી પીતી, બીજાને પાય. વૃક્ષ ફળ પોતે પોતાના ઝાડવા નથી ખાતા, બીજાને ખાય. 7 સૂર પરમારથ માટે નીકળતા હતા. અને 8મો સૂર ભગવાનને હું જોઉં કે 8મું કાણું પાડ્યું નહીં મનુષ્યનું. અને એમાંથી એવો સૂર 2 સૂરો નીકળ્યું કે બધાનો લૂંટીને મને દે, મારું નહીં ભરાય. છે ને બાકી તમે જો ઘણા મંત્રીઓ છે, આ તો દિલીપભાઈ બેઠા છે, નામ બામ ન લેવાય, કોઈ એમ કે 2000 કરોડની સંપત્તિ છે આની પાસે 3000 કરોડની છે, અને 75 વર્ષના થઈ ગયા પાછા, હમણાં ઉપડવાની તૈયારી. ટિકિટ કામ અત્યારે કપાઈ જાય, આપણે હિતતા નથી, ન કપાય. આ કહું છું, છતાં એમ નથી થતું કે ભાઈ 2000 કરોડ માંથી 1000 કરોડ હું એવા લોકોને દાનમાં જાઉં, મારે ક્યાં ઉપર લઈ જવાના? નહીં હો, એ મારા દીકરાને આપી દીધી. હા હા, હું એટલા માટે કહું છું મિત્રો આ વાત કે જ્યાં સુધી તમારામાં ઈમાનદારી, ઇન્સાનિયત નહીં અને કાયદા તમે ગમે તેટલા બનાવશો. આજ મુખ્યમંત્રીને તમે ગૃહમંત્રી જે પણ મંત્રીઓ છે, અંજળી હાથમાં પાણીની આપીને એમ કહો તમે એકે પાપ નથી કર્યો, એકે ભ્રષ્ટાચાર નથી કર્યો, ગુલામ બની જાઓ સાહેબ, ગુલામ બની જાઓ. આમ નહીં તો આમ ધંધામાં હવે ધંધો થઈ ગયા છે. આ ગેમ ઝોન ધંધો છે, આ આપણે કરીએ નહીં, પણ બેને ગોઠવવા માટે તો બેન ગોઠવી દીધા ભત્રીજાને. એ ભત્રીજા એમને એમ ગેમ ઝોન કરી દીધી હોય અને બીજાને સુપડા સાફ કરાવી નાખે. આ વાત નિયત, નિષ્ઠા, ઈમાનદારી, સંસ્કૃતિ આ બધું આપણા હતું, ભણવામાં આવતું હતું પેલા ઋષિ મુનિઓને. એમાં તારા આંગણીયા પૂછીને કાગબાપુની આવતી હતી, પંક્તિઓ આવતી હતી કે જે આંગણીયા પૂછીને આવકારો મીઠો આપજે, હવે દરવાજો ખોલે નહીં. હા હા, અને એમાં ઘણા કોઈક મહેમાન આવી જાય ને તો એમ કે બીજી વાર આવો ત્યારે ચાવીને ન જતા, ભાઈ અત્યારે આવ્યા હું. એટલે હું એટલા માટે કહું છું કે આ નિયત પણ બહુ જરૂરી છે. બાકી કલિયુગ છે, તમને દંભી મળશે, આજે વાત કરશે કે હું તો આમ છું, સાંજે ફરી જાય. આજે વાત કરશે હું આ પાર્ટીમાં છું, આજે સામે ખોરામ બેઠો છે. કલિયુગની આ બધી નિશાનીઓ છે. પણ જ્યારે ઓળખી જાઓ ને ત્યારે એટલું તો કહેવાનું જ કે ભાઈ હા આ કલિયુગનો વાંદરો, કલિયુગનો વાંદરો. આમ તો એ ન કહેવાય, નહીં તો વાંદરા સમાજ પાછા એમ કહે છે કે સુદાનભાઈ તમે અમારું અપમાન કર્યું. હા એ છે, આ એક અત્યારે એ પણ છે. વાંદરા સમાજ પણ કેટલું આમ જોતા તમે જો એની એટલું તોફાન બંધ કરી નાખ્યું. વાંદરાઓએ તોફાન બંધ કરી દીધું. એને ખબર પડી, કાચંડાઓએ બંધ કરી દીધું રંગ બદલવાનો. એને ખબર પડી કે આને તો અહીંયા છે, કાલે બીજી ખુરશીમાં બેઠો હોય. એટલે આ બધાની વાતો ઉપરથી આજે ચર્ચા કરવી છે. હજી કેટલાય લાક્ષાગીરો છે, હજી અગ્નિકાંડ થાય એવી શક્યતાઓ છે, એટલે ધ્યાન દોરવા માટે આપણે ચર્ચા કરવાની છે. 4 મહાનુભાવો જોડાઈ ગયા છે. પહેલા સવાલ લઈ લઈએ. રામાયણમાં વિભીષણની પત્નીનું નામ શું હતું? એ માલિની, બી શર્મા, સી રંભા, ડી તારા. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. અને સાચા જવાબો હશે એમાં છેલ્લા 5 સિલેક્ટેડ 5 જવાબો ટીવી ઉપર બતાવીશ ને હું બોલીશ.
ચાર મહાનુભાવો આપણી આજે ફાયર સેફટી મુદ્દે ઉદાસીનતા કેમ છે એના મામલે જોડાયા છે. રાજેશભાઈ ઠાકર છે, વિશ્લેષક છે, દિલીપભાઈ પટેલ વરિષ્ઠ પત્રકાર છે, રાહુલભાઈ શાહ આર્કિટેક્ટ છે અને આશીષભાઈ પટેલ ફાયર સેફટી નિષ્ણાત છે. આ રાજેશભાઈ આ પંક્તિઓ ને કવિતાઓ ને બધા લેખકો તમે જ લખો છો ને? તમને જેલમાં પુરાવા તો પડશે. હસતા હસતા શરૂઆત કરીએ તો થોડુંક ગમ એટલા માટે કે જે ઘટનાઓ ઘટી છે અને જે આપણે 2 દિવસ સુધી કોઈને મન નથી લાગતું ઊંઘ આવી હોય, પણ આટલી મેટલી પીડા એટલી થઈ છે એટલે એને બહાર આવવા માટે પણ થોડું એ આપણે કરીએ. પણ શરૂઆત રાજેશભાઈ આપનાથી કરવી છે મારે. આ મેં થોડું ઘણું ઉપર છેલ્લે વાંચ્યું, એમ આમ બહુ ખતરનાક લખ્યું છે. આ 15 દિવસની ગેમ છે, 15 દિવસ પછી ભૂલાઈ જવાની ગેમ છે કે પછી ખરેખર હવે ઘટનાઓ નહીં બને તમારા મારા દીકરાને બહાર મોકલી શકાય એવી સ્થિતિમાં છે કે ખરેખર છે શું? જો આખો જે તમે સવાલ પૂછ્યો તેનો જવાબ હું એવું માનું છું, નથી સરકાર પાસે, નથી અધિકારીઓ પાસે, નથી આ વેપલો કૂટતા કોન્ટ્રાક્ટરો પાસે. આ સવાલનો જવાબ જેની પાસે હોય તો એ ગુજરાતની જનતા પાસે. કે આ જે બની રહ્યું છે એ તમે તમારી સાથે થવા દેવા માગો છો કે નથી માગતા? અને માગો છો તો પછી આ જે પ્રશ્નો છે ને આપણે જે ગળા ઘસી નાખીએ, દરેક ઘટના પછી આપણે હજારો ડિબેટ કરીએ, જાગૃતિ માટેના પ્રયાસો કરીએ, અધિકારીઓ જે છે એમની શાન ઠેકાણે આવે એના ઉપર સરકાર માટે ઉપર દબાણ ઊભું કરીએ, આપણે લખીએ, બોલીએ, આ બધું જ કરીએ. પણ એ પછી પણ જે તંત્ર છે એ તંત્રના કાન આંબળવાનું જે કામ છે, કે જનતંત્રમાં કોઈ આ બધા જે બેઠા છે ઉપર, આપણે જેને અત્યારે ટીકાઓ કરીએ છીએ, એમની જાતે જ જઈને ખુરશીઓ પકડીને બેઠા નથી ને. આપણામાંથી જ લોકોએ એમને ત્યાં આગળ મોકલ્યા છે. અને મોકલ્યા છે તો એનું ઓડિટ તમારે જ કરવું પડે કે તમે જે ઉમેદવારને ચૂંટીને મોકલ્યો છે, તમે જે ધારાસભ્યને સંસદ સભ્યને ચૂંટીને મોકલો છો, એ એના 5 વર્ષના કાર્યકાળની અંદર કેવો નીવડે છે. જ્યારે જ્યારે પ્રજાને જરૂર પડી ત્યારે એના પડખે ઊભો રહે છે કે નથી ઊભો રહેતો. સરકાર જે છે એ તમને જે કહીને વોટ માંગે છે એ પ્રમાણે વર્તે છે કે નથી વર્તી. આ બધું જ જે છે એ નાગરિકોએ પોતે વિચારવું પડે. એટલે મારો એક પહેલો જે આર્ટિકલ હતો એનું મેં ટાઇટલ એ માર્યું હતું કે જ્યારે તમારી નાગરિકતા આત્મહત્યા કરી લે ત્યારે સરકારને તમારી હત્યા કરવાનું લાયસન્સ આપોઆપ મળી જાય. ફરીથી શબ્દ બોલો. જ્યારે તમારી નાગરિકતા આત્મહત્યા કરી લે ત્યારે તમે સરકારને તમારી હત્યા કરવાનો પરવાનો આપો. મોરબીનો પુલ પડી જાય, એની અંદર માણસો મરી જાય, એમના 12માની વિધિ પણ પૂરી ના થાય અને એની વચ્ચે મતદાન હોય તો ચૂંટણી પતી ગઈ છે સાહેબ. મને તો હજી શંકા એ છે કે ચૂંટણી હોત તો પણ પરિણામો બદલાત. અને આ જે કોન્ફિડન્સ છે સત્તાની અંદર આવેલો, આ જે આત્મવિશ્વાસ છે કે અમારું કોઈ કશું બગાડી શકવાનું નથી, એટલે જ આ જે કોલસો થઈ ગયેલા માનવ દેવ હતા એની ઉપર ઊભો રહી અને રમેશ ટીલાળા હસી શકે છે. આ જે હાસ્ય છે એમનું અને એમ કહેવું એમનું કે આમાં હું શું કરી શકું, એ માત્ર એક ધારાસભ્યનો ચહેરો નથી, એ સરકારનો ચહેરો છે. એ સરકારની લાચારી જે છે ત્યાં આગળ વર્ણવી રહ્યો છે મીડિયાના માઇકોની સામે કે હું શું કરી શકું, હું શું કરી શકું, મતલબ કે મારી સરકાર શું કરી શકે. મારી કાં તો સરકાર જે છે એનું અધિકારીઓ ઉપર નિયંત્રણ નથી અને કાં તો અધિકારીઓના જે ભ્રષ્ટાચાર છે, જે મેળા પીપળા છે એની અંદર આજે નીકળ્યા છે કોર્પોરેશન અધિકારીઓ અમારી ઓફિસમાં આવ્યા, આજે બધા દાડા નીકળ્યા છે, લાવો તમારું ફાયર એનઓસી છે કે નથી, ફલાણું છે કે નથી, બીયુ પરમિશન છે કે નથી, આ બધું લઈને નીકળ્યા છે. આ બધું ચાલશે. તથ્ય પટેલ અહીંયા જ્યારે 9 લોકોને કચડી નાખ્યા ત્યારે 1-2 વાગ્યા સુધી રોડ ડ્રાઈવ ચાલતી હતી ટ્રાફિક પોલીસની. કરોડો રૂપિયાના તોડ થયા, કરોડો રૂપિયાના તોડ થયા. પછી શું થયું? પછી હતું ઠેક ઠેકાણે. આ તો સુપ્રીમ કોર્ટે સુઓ મોટો લીધી એટલે આટલા અધિકારીઓની બદલીઓ કરવાનું કામ થયું. હું એવું સમજુ છું કે અધિકારીને તમે બદલી કરો છો એટલે આના પાપ કરવાનું સ્થળ બદલો છો, બીજો કોઈ ફરક પડતો નથી. તમે રાજકોટથી આઈએસ આઈપીએસ અધિકારીને સાહેબ તમે આ જગ્યાએથી બીજી જગ્યાએ મૂકશો તો એનો હોદ્દો ઓછો થઈ જાય છે? એનો હોદ્દો તો એ જ રહેશે. તો એ જે ભ્રષ્ટ એની નીતિ છે કે જે એની બેદરકારી એ ત્યાં કરતો તો એ બીજા સ્થળે કરશે. બદલવું હોય તો તમારે તમારી નિયત બદલવી પડે, બદલવું હોય તો તમારી નીતિ બદલવી પડે. એક ઘટના પછી સ્થળો બદલાય છે, મરનારા લોકોના લિસ્ટ બદલાય છે, જવાબદાર લોકો બદલાય છે, અધિકારીઓ બદલાય છે. આપણા સવાલ એના એ જ રહે છે.
સવાલનો જવાબ મળતો નથી. સુરતથી માંડીને તમે સવાલોના જવાબ શોધવાની કોશિશ કરો, તમને 5 લોકોના નામ એવા આપે કે જેની અંદર સજા થઈ હોય, ફાંસીના માચડે ચડ્યો હોય કે જન્મટીપ થઈ હોય. એનો મતલબ શું થયો કે પ્રજા જે છે એને કીડા મકોડા સમજે છે, સત્તામાં બેઠેલા લોકો. તમે મરશો 4 દાડા સુધી, આ સોશિયલ મીડિયાની અંદર લોકો બોલશે, 15-20 દિવસ થશે, 4 જૂન આવશે, ફટાકડા ફૂટશે, ગુલાલ ઉડશે અને આખો મુદ્દો બદલાઈ જશે. આજે ભારતીય જનતા પાર્ટી, કાલથી હું કહી રહ્યો છું, એમાં આજે ભારતીય જનતા પાર્ટી તરફથી એવું સ્ટેન્ડ લેવાયું છે કે રાજકોટમાં અમે જીતીશું તો ફટાકડા નહીં, રાજકોટમાં નહીં આખા દેશમાં ના ફોડવા જોઈએ. કારણ કે તમે જેના નામે વોટ માંગો છો, તમે તો કોઈ વ્યક્તિના નામે વોટ નથી માંગતા, તમે નરેન્દ્રભાઈના નામને વોટ માંગો છો. એ નરેન્દ્રભાઈ એમ કહીને ગયા હોય કે આખા દેશનો હું પીએમ છું, અહીંયા તો નરેન્દ્રભાઈ છે, અને એ માત્ર એક ટ્વીટ કરી અને 48 કલાકના ધ્યાન ઉપર જતા રહે અને રાજકોટની આટલી મોટી કરુણાંતિકા જે છે એના ઉપર ધ્યાન ના આપે, તો શું પ્રજાએ સવાલ કરવાનો હક નથી રહ્યો? ભગવાન એટલા જ માટે આજે મેં જે ઓપન લેટર લખ્યો છે નરેન્દ્રભાઈને, એની અંદર મેં એ જ લખ્યું છે કે આ જે બાયોલોજીકલ મુખ્યમંત્રીઓ અને બાયોલોજીકલ મંત્રીમંડળ છે એની કેપેસિટી નથી આ બધું નિયંત્રણ કરવાનું. ઈશ્વરીય શક્તિ તમારી પાસે છે, તમે આવો અને હવે ગુજરાતના લોકોને બચાવો. અમારી ભેંસ, અમારા મંગળસૂત્ર, અમારી સંપત્તિ આ બધા અમે જોઈ લઈશું, પણ અમારા પરિવાર જે છે એને તમે ક્યારેક પુલ ઉપર તૂટે અને ડૂબાડીને મારી દો છો, ક્યારેક જે છે ટ્યુશન ક્લાસમાં ભણવા ગયેલા છોકરાઓ છે એને આગમાં ઝોકી દો છો, ક્યારેક વેકેશનની અંદર પરિવાર સાથે ફરવા ગયેલા લોકો છે એમને ખબર નથી કે મોત કયા રસ્તે આવવાનું છે. અને આ તો રાજકોટની ઘટના ઘટે છે અને તપાસતા જ ખબર પડે છે કે ગેમિંગ ઝોનોમાં બધે આવું જ ચાલે છે. એટલે મેં કીધું ને કે શરૂઆતમાં કે આ બચી ગયા, એક સાથે 8-10 જ હતો તો આપણું અને સવાલ કરો કે કોઈ નેતાનો આ રાજકીય મુદ્દો આપણે છોડી દઈએ, આનંદ કરવું બરાબર. તમે જે IAS IPS અધિકારી પોલીસ કમિશનર છે એની વર્દી પહેરે છે, એ તો માણસ દેહ ઉપર જ પહેરે છે ને, વર્દી પહેરવાથી તમે માણસ તો નથી મટી જતા ને. તો કમસે કમ તમે 1 મિનિટ માટે આંખ બંધ કરીને એવું વિચારો કે આ જે મૃતદેહ છે તમારી સામે, એમાંથી તમારા કોઈ પરિવારનું વ્યક્તિ હોત તો, કોઈ તમારા ઘરનું નાનું ભૂલકું હોત તોય તમારી સંવેદનાઓ જાગે. પૈસા કમાવા માટેના અઢળક રસ્તા છે સાહેબ, અને લોકો કમાઈ જ લે છે એમાં. પણ પૈસા કમાવા માટે તમે જે લોકોના ખભા ઉપર ચડી અને સત્તામાં આવતા હોય, કાં તો જે સરકાર છે જે લોકોના ટેક્સના પૈસે આ અધિકારીઓને પગાર ચૂકવતી હોય, એ લોકો ત્યાં મૃતદેહો આવે, સાહેબો માટે ખુરશીઓ આવે. હા, તમે નિર્લજ્જતા તો જુઓ પ્રશાસનની, કે ખુરશીઓ કેમ લઈ જાવ છો? તો મોટા સાહેબ આવે છે ને બેસવાનું છે. મોરબીમાં ખબર હતી લોકો અત્યારે ખડા પગે ચોધાર આંસુએ પોસ્ટમોર્ટમ રૂમની બહાર, હોસ્પિટલોની બહાર DNA થઈને અમારા ઘરના સ્વજનની લાશ અમને ક્યારે મળે એની રાહ જોવે છે, અને સાહેબોના લાંબા પગ કરીને ત્યાં આગળ બેસવું છે સાહેબ. તો આ માનવતા તમારી અંદર જ્યારે મરી પરવાડે, તમારી અંદરનો જ્યારે માણસ મરી ગયો હોય, ત્યારે માણસ મરી ગયો છે એને જીવતો કરવાની જવાબદારી કોની છે? તો પ્રજાની છે. જો તમે તમારી જાત સાથે જે પણ થઈ રહ્યું છે એ બાબતે જો તમે કોમ્પ્રોમાઇઝ કરી જ લેતા હોય તો પછી સાહેબ આપણે આ ગળા દુખાડવાના ને 1-2 HB હિમોગ્લોબિન આપણું ઓછું થઈ જાય. અને આ ભૂમિકા આપણે એટલા માટે કરી, આપણને ખબર છે કે ફરક નથી પડવાની, કોઈ બહુ આશા હું નથી રાખતો, પણ આ એટલા માટે ભૂમિકા અદા કરવાની આપણે કે ક્યાંક ને ક્યાંક કોકની અંદર તો માનવતા જાગે, અને કોકને તો જમીર જાગે કે ભાઈ આ જે થઈ રહ્યું છે આ મરદા ચૂથીને તો પૈસા ના લઈ જવાય. આટલી વાત જો લોકોના મનની અંદર થાય તો મને એમ છે કે આ બધી ચર્ચાઓનો કોઈ અર્થ છે. બિલકુલ, બાકી બધું જ્યાંસી. રાહુલભાઈ, તમારી પાસે આવીશ, ટેકનિકલી સમજવાની કોશિશ કરવી છે કે આમાં સ્ટ્રક્ચર બનાવે એમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર તો શું શું જરૂરિયાત હોવી જોઈએ, અને જે બનાવતા હોય એને મને લાગે છે ખબર તો હોય કે આ વસ્તુની જરૂરિયાત હશે, તો આવી બધી વસ્તુઓ કેમ યુઝ થતી હશે, મટીરિયલ કેમ આવું થતું હશે, સમજાતું નથી કાંઈ. નમસ્તે. આમાં જો સ્પેસિફિક વાત કરીએ ને તો વોટ બર્ન્સ મેટર, શું બળે છે ને એ અગત્યનું છે. એટલે જે તે ડિઝાઇનર્સ કે જે તે આર્કિટેક્ટ કોઈ પણ બિલ્ડિંગ બનાવે કે ટેમ્પરરી હોય, પરમનન્ટ હોય,
એનઓસી વાળું હોય કે એનઓસી વગરનું હોય, એની અંદર જે ફ્યુલ એટલે કે વસ્તુઓ આજે આપણે અહીંયા જોઈએ તો કે કાર્પેટ છે, પેનલિંગ છે, આ લિથિયમ બેટરી વાળું મોબાઈલ છે, પ્લાસ્ટિકની બોટલો છે, એવરીથિંગ વોટ એવર ઇઝ વોલની વચ્ચે એ મટીરિયલ બધું જે છે એ જે બળે એ આપણા સાધનો ઓલવી શકે છે ઓછા સમયમાં, કેમ કે બધી વસ્તુ સમયના કોન્ટેક્સમાં છે. જો સમય વધારે હોત તો આ જ વસ્તુ જે બળતી હતી એ જો છોકરાઓ બહાર નીકળી ગયા હોત, સમય ના મળ્યો. એટલે ધેટ મીન્સ કે આ સિન્થેટિક મટીરિયલ્સ ઇઝ ધ કલ્પ્રિટ. અચ્છા. કેમ કે એવું સાયન્સ પ્રૂવ કરી ચૂક્યું છે કે જે જૂના જમાનામાં કોટન, પેપર અને વુડ એ વસ્તુના યંત્રો જે આજે બધી જગ્યાએ લાગેલા છે, જે ક્લાસ એ કહેવાય, એની બદલે એનું રિપ્લેસમેન્ટ થઈ ગયું છે પ્લાસ્ટિક, રબર, પોલિએસ્ટર, પોલિસ્ટરીન એટલે કે થર્મોકોલ ને આ જે ફોમ ને પીયુ ને આવા બધા મટીરિયલો છે અને ઇન એક્સેસ આજે બધી જગ્યાએ. હું એમ નથી કહેતો, આપણા સ્ટુડિયોથી લઈને હોસ્પિટલથી લઈ અને ઇવન આ ગેમિંગ ઝોનમાં ઓછા વત્તા પ્રમાણમાં બધી જગ્યાએ એક્સ્ટ્રીમ લેવલનું ફ્યુલ માટેનું એરેન્જમેન્ટ છે, ઇન્ક્લુડિંગ ઇલેક્ટ્રિસિટી. એટલે ધેટ મીન્સ ધેટ યુ હેવ ધ સોર્સ ટુ ઇગ્નાઇટ અને ફ્યુલ ટુ બર્ન. એની વચ્ચે આપણે બધા રહીએ છીએ. હવે આ ફ્યુલનું કેરેક્ટરિસ્ટિક્સ એવું છે કે સોલિડ એનું ફ્યુલ એટલું બધું ફાસ્ટ બળે છે, 10x બળે છે. એવું યુએલ કરીને એક સંસ્થા છે વર્લ્ડ લેવલની, એને પોતે અત્યારે ઓનલાઈન તમને જોશો તો તમને મળશે, યુએલની રિસર્ચની વિડીયો છે કે ફોમ ડનલોપ, વેધર તમારું ઘર હોય કે ઓફિસ હોય, એ 10x ટાઈમ બળે છે. 10x એટલે 10 ગણી સ્પીડમાં. તો જે જૂના જમાનામાં 30 મિનિટ મળતા હતા તમને કોઈ ઘરમાં આગ લાગી કે કોઈ ગોડાઉનમાં આગ લાગી, એના બદલે તમને અહીંયા 3 મિનિટ મળે છે. હવે આ જે પર્ટિક્યુલર જે બનાવ બન્યો છે એમાં તો હજી વધારે થયું છે, કેમ કે સિન્થેટિક મટીરિયલ્સમાં અમુક કેટેગરી એવા છે કે જે હાઈલી વોલેટાઇલ છે. ઓહો. એટલે કે જે માની લો કે આપણે તમારા ત્યાં ડનલોપનું કામ ચાલતું હોય, ગાદી લગાડવાનું સોલ્યુશન હોય, જેને તમે એસઆર કહો કે કોઈક એડહેઝિવ છો, એ બધા એટલા બધા જ્વલનશીલ છે કે દે આર મોર ડેન્જરસ દેન પેટ્રોલ એન્ડ ડીઝલ. ઓહો. એટલે નાવ તમે એ જુઓ કે જે વેલ્ડિંગના તણખણા પડતા હતા એ નીચે આગળ પડેલા ઇન્સ્યુલેશનના બ્લોકની પાછળ આ ડબ્બા પડ્યા હતા એને ચોંટાડવા માટેનું ગ્લુ. બરાબર. અમુક સ્ટોરીઓ ચાલે છે કે 3000 લીટર પેટ્રોલ પડ્યું હતું, ડીઝલ પડ્યું હતું. એ હું એગ્રી જ નથી કરતો, પણ આઈ મે બી રોંગ. પણ મને એ નથી સમજ પડતી કે આટલી નાની નાની ગાડીઓ ચલાવવા માટે 3000 લીટર પેટ્રોલની જરૂરત જ નથી. રાઈટ. તમે એનું એવરેજ 20 કિલોમીટર પર લીટર આવે. એક છોકરો બહુ તો 1 કિલોમીટર ગાડી ચલાવે. જનરેટર માટે હશે કદાચ સાહેબ, જનરેટર માટે હોઈ શકે, પણ એ ડીઝલ હોય અને એ કોઈ દિવસ કોઈ માણસ વચ્ચે મૂકે જ નહીં, એ જનરેટરની પાસે મૂકે. જનરેટર બહુ અવાજ કરે એટલે એને હંમેશા બહાર જ મૂકવામાં આવતું હોય, લીગલ કે ઇલીગલ. બરાબર. કોઈ પણ માણસ આજે કોન્ટ્રાક્ટર હોય એ પ્રિમાઇસીસની અંદર જનરેટર ના મૂકે. આપણા ત્યાં જો હશે તો બહાર હશે. એટલે જનરેટર બહાર હતું અને કોઈ પણ પેટ્રોલ પંપ ઉપર કે ગમે ત્યાં જાઓ તમને 1 લીટરનો બાટલો નથી મળતો સાહેબ. અહીંયા તમે કહો કે 3000 લીટર મળ્યો ને જો એ બળ્યું હોય તો એક્સપ્લોઝન થયું હોય એવું તો મને વિડીયોમાં દેખાતું નથી. બળ્યું છે એવું આ પોલિસ્ટરીન ને આવી ટાઈપના પ્રોડક્ટ્સ બળે એવું દેખાય છે. સાચું તો મને નથી ખબર, પણ વિડીયો એવું કહે છે. અને પછી એ જે બળ્યું છે એના ટોક્સિક ધુમાડા અને એની સીલિંગ પણ એવી જ છે, કેમ કે જે આ બાજુ એક્સટેન્શન થતું હતું એ જૂના જ મટીરિયલનું એક્સટેન્શન થતું હતું આ બાજુ. એટલે એ જ મટીરિયલ નીચે તમને થપ્પીમાં દેખાય છે. એ બાળીને તમે સાહેબ એક ટેસ્ટ કરજો. હું તમને 2-3 દિવસમાં એક વિડીયો મોકલીશ, હું પોતે ટેસ્ટ કરી રહ્યો છું. એ વિડીયોમાં હું તમને બતાડીશ કે આ મટીરિયલ આવું બળે છે. અચ્છા. અને એ જો ધુમાડો છે ને સાહેબ એ તમને ત્યાં જ પૂરો કરી નાખે. શ્વાસ ન લેવા દે. શ્વાસ એટલે એક ઇન્હેલેશન જ તમારે કોઈ પલ્મોલોજીસ્ટને બોલાવીને પૂછો કે થર્મોકોલનો ધુમાડો અંદર શ્વાસમાં જાય તો શું થાય, અને તમે ગૂગલ પર રિસર્ચ કરો કે પ્લાસ્ટિક પીવીસી અને પ્લાસ્ટિકમાં ક્લોરીન હોય. ક્લોરીન વગર એનું કન્સ્ટ્રક્શન ના થાય. ક્લોરીન જ્યારે છૂટું પડે અને જ્યારે મિક્સ થાય ત્યારે H એસિડ ફોર્મ થાય, HCl. એમાંય તમે જો આ મોનો એમોનિયમ ફોસ્ફેટ જે અત્યારે મેન્ડેટ થાય છે અને CO2 તમે એના પર ચલાવો એટલે યુ બીકમ એક કેમિકલ રિએક્શન થાય. 230 ડિગ્રીએ 290 ડિગ્રીએ કેમિકલ રિએક્શન ચાલુ થઈ જાય. અને પછી શું થાય છે કે આ તો 800 ડિગ્રીની આગ છે. આ સોલ્વન્ટ છે, આ જે તમે આગ જુઓ છો ને એ વિધિન 1 મિનિટ 800 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. એટલે કે તમારે જે અહીંયા ઇન્સિનરેટર હોય ને અહીંયા આપણે જે મૃતદેહને આપણે બાળવા માટે એ જે 45 મિનિટે બળે છે ને એ અહીંયા ટેમ્પરેચર ઇઝ કમિંગ એટ 2 મિનિટ્સ, લેસ ધેન 2 મિનિટ્સ.
હવે યુ હેવ ટુ બી ફોકસ્ડ. આઈ રિસ્પેક્ટ ધ સેન્ટિમેન્ટ્સ ઓફ પીપલ. બધા ના, ના, એ તો- આપણે તો લાગણી છે, એ તો બરોબર છે. બરાબર. મારા જ બધા ઇન્ડિયન ફેમિલીઝ છે, બરાબર છે. પણ લાગણી હોય એનાથી, લાગણી તો 70 વર્ષથી આપણે લાગણીશીલ માણસો જ છીએ. હા. આપણે લાગણીથી બહાર જ નથી નીકળતા. ફેક્ટ અને સાયન્સ જોવાનો તમે જુઓ કે જે બળે છે ને એ મટીરિયલ બદલાઈ ગયું છે. એ સિન્થેટિક, એ ચોપડીમાં નથી લખ્યું, BIS ના કોડમાં એ સિન્થેટિક શબ્દ જ નથી. અને ટેસ્ટ જે થાય છે એ વુડ ઉપર ટેસ્ટ થાય છે. હવે વુડ ઉપર જે ટેસ્ટ થયેલું યંત્ર હોય એ આવા જે 1 મિનિટમાં સળગી જતા ટોક્સિક સબસ્ટન્સીસને કેવી રીતે પૂરું કરી શકે? બિલકુલ રાહુલભાઈ બહુ જ અગત્યની અને મોટી વાત કરી છે કે આનો જડ છે ને એ છે કે જે મટીરિયલ વાપરવામાં આવે છે એક્ઝેક્ટલી. એ બહુ ડેન્જર છે ને માત્ર અહીંયા જ નહીં, એ હોસ્પિટલોમાં હોય, સ્ટુડિયોમાં હોય, બીજે પણ હોય. અને આ બધી જગ્યાએ આ ખરેખર વિધાનસભામાં કાનૂન લાવી અને આ મટીરિયલ પર બેન મૂકવું જોઈએ. સાહેબ પણ બધું બેન થઈ જશે. બધું બેન થઈ જશે. યસ. રીઝન તમને કહું, ઇન્ડિયાએ નવું જો ભારત, વિકસિત ભારત બનાવવું હોય તો એક આની સ્પેશિયલ સેલ ખોલો અને જે સાયન્ટિસ્ટો આ વસ્તુને સમજે છે એને રાખો. જેને નથી સમજવું અને 70 વર્ષ કે 60 વર્ષ જૂનું ચલાય જ રાખવું છે એને આપણે 2 હાથ જોડીને નમસ્કાર કરવા પડે. કેમ કે મારે તમને ટીવી ઉપર એટલે કહેવું પડે કે તમારી અજ્ઞાનતાના કારણે અને ન્યૂ રિફોર્મ્સ ના કરો અને જડની જેમ તમે જૂના વસ્તુને પકડી રાખો અને નવા મટીરિયલ તમે અપનાવી લીધા. સાહેબ, જૂનો ટેલિફોન કાઢીને મોબાઈલ ફોન કરવામાં તમારે કોઈ બધું આપી માર્કેટિંગ લીધું. નતું. બરાબર છે. તમારા ત્યાં બધી જ વસ્તુ આવી ગઈ, ટીવી થી લઈને એસી બધું તમે નવું વાપરી લીધું. કોઈએ સરકારે નતું કીધું, તમે લઈ આયા. હવે તમે આ બધો સામાન તો લઈ આયા અહીંયા. બળે એ વખતે શું કહેવાનું? તો એ બળે એ જે મટીરિયલ ઉપર ચેક થવું જોઈએ. ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને આર્કિટેક્ટ્સ કેન ડુ અ બિગ ઇમ્પેક્ટ ઓન ધીસ. બસ બસ. ના તો આપણે આના ઉપર એક નેક્સ્ટ રાઉન્ડમાં રાહુલભાઈ પાસેથી એ જાણીશું. કારણ કે બહુ જરૂરી એ છે કે માની લો કે જરૂરિયાત જ છે, આપણે બહુ આગળ વધવું છે ને જરૂરિયાત છે, તો એના માટે શું કરી શકાય? આપણે એક મોટી વસ્તુ છે. નાનકડા વિરામ બાદ આવીએ છીએ, ક્યાં જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એક દર્શક મિત્ર લઈ લઉં એટલે મને પોતાને મજા આવે. બાબુભાઈ જોડાયા છે અમદાવાદથી. જી બાબુભાઈ. હાજી. હા હાજી, બોલો બોલો. હા, જુનાગઢ જિલ્લાથી બોલું છું બાલુભાઈ. હે? જુનાગઢ જિલ્લો એક દર્શક બોલું છું. વાહ ભાઈ વાહ, બોલો બોલો. હેલો, એ બોલો બોલો. એ બોલો. બાલુભાઈ બોલું જુનાગઢ હા જિલ્લા. મનુભાઈ, બોલો બોલો. એ અત્યારે છે ને ભાઈ મોદી કરે છે ને આ એ ઘરે ઘરે કાનું મંડાઈ ગયું. હેલો, યારું કહું ને કોઈ આ આપણે ઘરે ઘરે કાનું મંડાઈ ગયું ને મોદી ને રાજકોટ માંથી મુખ્યમંત્રી બનાવ્યા હતા. અને કોઈનું ધ્યાન નથી દેતા અને હું 50 વર્ષથી ભાજપનો સક્રિય કાર્યકર છે. તમે હેલો, મનુભાઈ બહુ કારણ કે ટીવી જુએ છે એટલે ખૂબ ખૂબ આભાર. મનુભાઈએ બહુ મોટી વાત કરી કે ભાજપનો 40 વર્ષથી કીધું ને, 40 વર્ષથી સક્રિય કાર્યકર્તા છે અને નરેન્દ્રભાઈને પહેલા વખત રાજકોટે જીતાડ્યા. તો વાત સાચી છે. એટલે રાજકોટની નરેન્દ્રભાઈ પાસે અપેક્ષા બહુ હોય એ વાત કરતા હતા. પણ દર્શક મિત્રોને મારી વિનંતી છે કે તમે જ્યારે કરો તો ટીવી મ્યુટ કરવાનો ને ફોનથી સીધો સંપર્ક રાખો. કારણ કે ટીવીમાં 5-15 સેકન્ડ પછી આવે તો 15 સેકન્ડમાં બીજું હું બોલું 15 સેકન્ડ પછી પહોંચે. સેટેલાઇટ થ્રુ આવતું હોય છે. એટલે આશીષભાઈ, ફાયર નિષ્ણાત તરીકે ફાયર સેફટીમાં પણ તમે શું કહેશો? નમસ્કાર સાહેબ. નમસ્કાર. હું તો સૌ પહેલાં તમારો આભાર માનું કે આ પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું GSTV અને મને અહીંયા મોકો મળ્યો કે ફાયર સેફટી રિલેટેડ મારી વાતને અહીંયા મૂકી શકું.
અત્યારે જે આપણી સામે આ જે ઇન્સિડન્ટ થયો છે એ આની પહેલાં બી ઘણા બધા ઇન્સિડન્ટ થઈ ગયા. એના પછી સરકારશ્રીએ કે અધિકારીશ્રીઓએ જે બી સ્ટેપ્સ લીધા છે એની ઉપર હું થોડીક નજર નાખવા માગીશ. એના પછી જે અધિકારી આવ્યા, મારા એક કલીગ જ છે ચૌધરી સાહેબ, એમને સૌથી સારું એવું ઇનિશિયેટ લીધું છે ફાયર એનઓસી માટેનું. ફાયર એનઓસીમાં અત્યારે એનું નામ બદલીને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ કર્યું. જે પહેલાં આપણે ઓફલાઈન એને પ્રોસેસ કરતા હતા એ અત્યારે હાલ વેરી ટ્રાન્સપરન્ટ અને ઓનલાઈન એની સિસ્ટમ બનાવી દીધી છે. તો એમાં તમે પ્રી એનઓસી મતલબ કે જ્યારે બિલ્ડિંગનો પ્લાન તમે રજૂ કરો છો એ ટાઈમે જ તમારે બિલ્ડિંગના ટોટલી ડેટાઝ ત્યાં પ્રોવાઈડ કરી દેવાના. જે બી સિસ્ટમમાં જે લખેલું છે રૂલ્સ રેગ્યુલેશન્સમાં કે એની હાઇટ આટલી હોવી જોઈએ, એનું સીડીની હાઇટ આટલી હોવી જોઈએ, એનું અરાઉન્ડ એનો સ્પેસ જે મૂકવો જોઈએ, એની જે ડિટેલ છે એ બધી જ ડિટેલ ટોટલી ડોક્યુમેન્ટ સાથે પ્રી એનઓસીના ટાઈમે જ તમારે અપલોડ કરી દેવાની. એના પછી જ્યારે તમારું ફાઇનલ બિલ્ડિંગ રેડી થઈ જાય એ ટાઈમે ગવર્મેન્ટ અધિકારી જે તે પ્રાંતના હોય એ અધિકારી તમારી પ્લેસ પર આવીને ત્યાં જે તમે ડેટા મૂક્યો છે એ ડેટા પ્રમાણે ચેક કરી અને પછી જ તમને ત્યાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટની પ્રોસેસ કરે છે. અને એવું બી છે મેં મારી અત્યારે હાલ કન્સલ્ટિંગ હું કરું છું એની અંદર મેં ઘણી જગ્યાએ અમે લોકો ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ છીએ, ઘણી જગ્યાએ ઓડિટિંગ. અત્યારે હાલ ઘણા એવા બિલ્ડરો બી મેં જોયા છે કે જે લોકો ઇનિશિયેટ લઈ રહ્યા છે, હોસ્પિટલ્સ એ લોકો ફાયર સેફ્ટીની ઓડિટ કરાવતા હોય છે. સામેથી એ લોકો ઇનિશિયેટ લે છે કે ભાઈ અમારી કોઈ ખામી હોય તો તમે અમને જણાવો, અમે એ પ્રમાણેનું સર્ટિફિકેશન કરીએ, એ પ્રમાણેનું આગળના સ્ટેપ લઈએ. બરાબર. બીજી વસ્તુ મારે જે અહીંયા અત્યારે હાલ તમારી સામે ડિસ્કસ કરવી છે કે એક જે તમે લીગલ વાત કરો છો કે ફાયર સેફ્ટી નોર્મ્સ, અત્યારે આપણે NBC નેશનલ બિલ્ડિંગ કોડ પાર્ટ 4 એના આધારે આપણે ફાયર સિસ્ટમને ફોલો કરતા હોઈએ છીએ. એના એડિશનલી જોવા જઈએ તો ગુજરાત ફાયર સેફ્ટી લાઈફ સેફ્ટી મેજર્સ એક્ટ અને રૂલ છે એના એ પ્રમાણે આપણે સ્ટેપ્સ લેતા હોઈએ છીએ. પરંતુ એ લીગલ પાર્ટ થઈ ગયું. મારે અત્યારે વાત કરવી છે એક ફાઇનાન્શિયલ પાર્ટ તરીકે કે આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છે કે ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ્સનો અભાવ છે કે ભાઈ કોઈ બી માણસ હોય કે એને ઇક્વિપમેન્ટની અંદર ફાઇનાન્શિયલી ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું. થોડા ઘણા પૈસા બચાવવા માટે કરીને જ્યારે ઇન્સિડન્ટ થાય છે ત્યારે જે ફાઇનાન્શિયલ લોસ જાય છે એ ઘણો બધો લોસ હોય છે. બરાબર. એટલે આ એક રીઝન એની પાછળનું છે કે ફાઇનાન્શિયલ તમે બેનિફિટ જોવા માંગો છો, 5 રૂપિયા બચાવવા માટે તમે 5 લાખનો લોસ કરવા જઈ રહ્યા છો. પછી ટૂંકમાં તમારો બધા બૂચ મારશે. વાત સાચી છે. બરાબર. એ વસ્તુ બી છે, પરંતુ મારી વાત એ કહેવી છે તમને કે ચલો ઇન્સિડન્ટ થયો, ઇન્સિડન્ટ ટાઈમે લાઈફ લોસ થાય છે, પ્રોપર્ટી લોસ જાય છે, એન્વાયરમેન્ટલ લોસ જાય છે, રેપ્યુટેશન લોસ જાય છે કે ભાઈ આ સ્ટેટની અંદર આટલા ઇન્સિડન્ટ્સ ફાયર ના થઈ ગયા, અહીંયા એન્વાયરમેન્ટનું આટલું ડેમેજ થઈ રહ્યું છે ફાયર ડ્યુ ટુ ફાયર. બરાબર. તો એક ફાઇનાન્શિયલ રીઝન બી છે કે ભાઈ આપણે એ વસ્તુ જોઈએ. પણ આટલા મોટા બિલ્ડરો આ તે થોડું ઘણું મને લાગતું કે એમાં ફાઇનાન્સમાં હોય, પણ મને મારો કહેવાનો મતલબ શું છે સાહેબ, તમે પેલા કેમેરા મારો કહેવાનો મતલબ એ છે કે આજે કોઈ બી બિલ્ડર હોય કે XYZ ઓક્યુપાયર હોય એ એમ વિચારે કે હું આ સિસ્ટમ ના લગાવું તો મને આટલો ફાયદો થશે, પણ પછી નહીં લગાડે તો કેટલું નુકસાન થશે. એક દિલીપભાઈ પાસે જાઉં એ પેલા એક કલ્પેશભાઈ જુનાગઢથી દર્શક મિત્ર છે. જી કલ્પેશભાઈ. જી નમસ્કાર યશુદાનભાઈ અને ચારે મહાનુભાવોને મારી એક નમ્ર વિનંતી અને આભાર માનું છું. હા, આજે એક મારો સવાલ છે સાહેબ, આજે જે ઘટના બને છે બરાબર છે, આજે જે રાજકોટની અંદર 88 લોકોના મૃત્યુ પામેલા છે, આજે દુઃખદ ઘટના વ્યક્ત કરું છું. પણ આ જે ઘટના પછી જે કોઈ પણ ઘટના બને છે આપણે વડોદરા, સુરત થી માંડીને મોરબી થી માંડીને અને તે પછી આ બધી કાર્યવાહી થાય છે, પણ એનું કારણ શું એમ કહું, પછી આ દુર્ઘટના બને પછી કાર્યવાહી થાય છે તો એની પહેલા અધિકારીઓ શું કરે છે? મારો સવાલ એ હતો. આ દુર્ઘટના જે બની છે આજે 28 વ્યક્તિના, આજે અમે એની દુઃખ ને બહુ શોક વ્યક્ત કરી હતી. હવે એક સામાન્ય નાગરિક તરીકે હાવ બરાબર છે, હું તો અતિશય સામાન્ય નાગરિક છું. વેદના છે ઘટના બને પછી આ બધી કાર્યવાહી થાય છે, કારણ તો અત્યારે સુધી એમ થાય છે મારું કહેવાનું કે અધિકારીઓ કરે છે શું એમ. બરાબર છે. બિલકુલ કલ્પેશભાઈ, અને ધ્યાન રાખો. હા બિલકુલ તમારી વાત સાચી છે, હું સમજી ગયો, એનો જવાબ લઈશું. ખૂબ ખૂબ આભાર કે પછી કાર્યવાહી કેમ થાય છે એ મેં શરૂઆતના તબક્કામાં કીધું. ખાટલે મોટી ખોટ 3 વસ્તુ છે. કાં તો એ લોકોને આવડત નથી, આવડત ન હોય તો બને જ નહીં, તો બેઠા જ ન હોય. બીજું કે એ લોકો હપ્તા ચલાવે છે અને હપ્તા ન ચલાવતા હોય તો મિલીભગત હોય, 20 પૈસાના પાર્ટનરશીપ હોય, અથવા તો એના લાગતા વળગતા હોય, અથવા તો નેતાના દીકરા હોય,
આ 3 જ વસ્તુ બની શકે આ ઘટનાઓ પાછળ, બાકી ચોથી કોઈ વસ્તુ જ ન બની શકે. એટલે દિલીપભાઈ તમારી પાસે આવું છું. આમ તો પોલિટિકલી વાત નથી કરવી, પણ પોલિટિકલી મને એક નેતાએ આજે મને ફોન કર્યો. મને એવું કીધું કે સુદાનભાઈ, હમણાં પ્રધાનમંત્રી શ્રી એવું કહેતા હતા કે ભાઈ આમને મત આપશો તો પાપના ભાગીદાર થશો, ફલાણું ઢીકડું. વિચારે આવ્યો, એમણે જે મને વાત કરી કે સુદાનભાઈ આમાં સૌથી પ્રશ્ન એ છે, મેં કીધું ભાઈ કોઈ પણ ઘટના બને, માન લો કે મોરબીમાં ઘટના બને છે, સુરતમાં ઘટના બને છે, સુરતમાં માન લો કે 22 બાળાઓ જીવતી ભૂંજાઈ જાય છે, પછી યોગ્ય કાર્યવાહી નથી તો આખા સુરતવાસીઓને તો કમસે કમ પીડા થાય જ, થતી જ હોય, છતાંય એ જ આવી જાય. પાર્ટીમાં હું એટલા માટે કરવું છું કે મારે ચર્ચા કરવી, જેમ રાજેશભાઈ વાત કરી એટલે, તો એમણે એ વાત કરી કે ભાઈ દર 5 ઘરે એક પેજ પ્રમુખ ભાજપે મૂકી દીધો છે. એ પેજ પ્રમુખનું કામ છે બિચારાનો કે મતદાનના દિવસે મતદાન કરાવે. ભલે પ્રજામાં ગમે તેટલો રોષ હોય આમ તેમ, પણ એ 2 દિવસ એક્ટિવ રહી. અને એમણે કીધું કે આ પેજ પ્રમુખો બિચારા પાપના ભાગીદાર બને છે, કારણ કે એમની ઈચ્છા નથી હોતી, એમને તો એવું હતું કંઈક સારું કરવા માટે કરાવડાવીએ, પણ આવું થાય એટલે એ પણ પાપના ભાગીદાર બને છે. આખી ગેમ શું છે? માન લો કે તમે રાજકોટની વાત કરો, હમણાં રાજેશભાઈ વાત કરી, કદાચ આ ચૂંટણીના 2 દિવસ પહેલા થાત તો પણ ત્યાં ભાજપ આવી જાય એમ, અથવા મોરબીમાં આવી ગઈ, સુરતમાં આવી ગઈ, વડોદરામાં આવી ગઈ હરણીકાંડ પછી. તો આ પિક્ચર પાછળ શું છે ખબર નથી પડતી માનસિકતા. જે તમે મૂળ વાત કરી કે ભ્રષ્ટાચાર, કે આની પાછળ મૂળ કારણ છે કરપ્શન. ગુજરાતના એક અધિકારી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં છે, જીએસટીમાં છે, એ 620 એકર જમીન ખરીદે છે. તો આપણે કલ્પના કરી શકીએ છીએ કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર કઈ હદે ચાલી રહ્યો છે. આ એક જ અધિકારીનો દાખલો છે. માત્ર અમદાવાદનો એક આપણે દાખલો લઈએ, અમદાવાદના જેટલા ફાર્મ હાઉસ છે એમાંથી 80% તો અધિકારીઓના છે. જેટલા ઉદ્યોગપતિઓ પાસે ફાર્મ હાઉસ નથી એનાથી વધારે ફાર્મ હાઉસ આ અધિકારીઓ પાસે છે. રિટાયર્ડ અધિકારીઓ હોય કે ચાલુ અધિકારી હોય, એના નામે આ બધા ફાર્મ હાઉસ છે. તો સરકારને સામે દેખાય છે કે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ભ્રષ્ટાચાર થાય છે એટલા માટે કે આવા લાયસન્સ આપી દે છે, એની આંખ આડા કરી દે છે, હપ્તો પહોંચી જાય છે અને એટલા માટે ભ્રષ્ટાચાર કરે છે. મૂળ કારણ એની પાછળનું કરપ્શન છે. કરપ્શન ઉપરાંત બીજું મને લાગે છે ઈશુદાનજી કે આ આખા ગુજરાતમાં આપણે જે તમે જે વાત કરી કે આખા ગુજરાતમાં આજે તમે કેમ્પેન ચલાવ્યું છે કે કઈ બિલ્ડિંગોમાં ફાયર સેફટી નથી, તો એ તમે ખરેખર એક સારું કામ કર્યું છે. એક પત્રકાર તરીકે પણ મને લાગે છે કે આવું કામ ભાગ્યે જ કોઈ એક સંસ્થા દ્વારા થતું હોય છે. તમે જે કર્યું છે એ એક બહુ સરસ કામ કર્યું છે અને દરેક વખતે આવું થવું જોઈએ. આપણે જુનાગઢના હમણાં જ આપણા એક દર્શક છે એણે જે પ્રશ્ન કર્યો કે આવું થયા પછી પગલાં કેમ લેવાય છે, આ એક પ્રશ્ન છે જે તમે જે પૂછ્યું એમાં એનો જવાબ એ છે કે ખરેખર આની સિંગલ વિન્ડો સિસ્ટમ હોવી જોઈએ, કે એક જ બારી પદ્ધતિથી તમને તમામ પ્રકારની મંજૂરી મળવી જોઈએ, જેથી કરીને ત્યાં અધિકારીઓની જવાબદારી થાય અને ત્યાં ભ્રષ્ટાચાર ઓછો થાય. પહેલી વાત એ. બીજી વાત કે જ્યારે આવી મંજૂરીઓ અપાય છે ત્યારે ખરેખર એનો સ્થળ ઉપર એનો અમલ થાય છે કે કેમ એ જોવાની જે તે અધિકારીની તો જવાબદારી છે જ. વોર્ડ ઇન્સ્પેક્ટરથી લઈને જે તે તલાટી મંત્રી કે હોય જે તે હોય તે એની જવાબદારી છે કે કામ બરાબર થાય છે કે નહીં, નિયમો પ્રમાણે થાય છે કે નહીં. પરંતુ ત્યાં નથી થતું, ભ્રષ્ટાચાર છે એટલે નથી થતું. જે રીતે આપણે ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં ફ્લાઇંગ સ્કોડ છે, એવી ફ્લાઇંગ સ્કોડ આ બિલ્ડિંગો માટે હોવી જોઈએ. એની જે સિંગલ વિન્ડો સિસ્ટમથી જે એને મંજૂરીઓ આપવામાં આવી છે એ મંજૂરીઓ પ્રમાણે ત્યાં કામ થયું છે કે કેમ, એ આ ફ્લાઇંગ સ્કોડ જે તે કમિશનરના અંડરમાં હોવું જોઈએ. મ્યુનિસિપલ કમિશનર હોય તો નગરપાલિકા હોય તો ત્યાંના ચીફ ઓફિસર, ચીફ મ્યુનિસિપલ ઓફિસર. આ રીતની જો એક સિસ્ટમ ઊભી થાય તો આને અટકાવી શકાય છે. પરંતુ એ સિસ્ટમ ઊભી નહીં થવા દે, આ રાજકારણીઓ નહીં થવા દે, આ અધિકારીઓ નહીં થવા દે અને આ બિલ્ડરો પણ નહીં થવા દે. કારણ કે એને એમાંથી પૈસા કમાવા છે. પૈસા કમાવા હોય તો એમાં નિયમો બાંધછોડ કરે તો જ કમાઈ શકે, એવું એક માનસિકતા ઊભી થઈ છે આપણામાં. અને એ જ્યારે એમાં એ છૂટછાટ લે છે ત્યારે એનો ફાયદો અધિકારીઓ લે છે. અધિકારીઓ એ નથી જોતા કે આ એને નિયમો પ્રમાણે બાંધકામ નથી થતું, નિયમો પ્રમાણે એમાં જે સુવિધા હોય છે એ નથી થતું, એના કારણે લોકોના જીવનું જોખમ છે. એ અધિકારીઓ જુએ છે, જાણે છે, છતાં પણ કરવા દે છે. અને જે કંઈ અત્યારે મોત થઈ રહ્યા છે, મોરબી હોય, સુરત હોય, વડોદરા હોય કે કોઈ પણ જગ્યાએ હોય, એ મોતની પાછળ મને લાગે કે સૌથી વધારે કોઈ જો જવાબદાર હોય તો પેલા એક અધિકારી છે, સ્થાનિક અધિકારી છે. બીજું ત્યાંના આપણે ચૂંટેલા નેતા છે કે જે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય,
એ આ ત્રણ વ્યક્તિઓ એવા છે કે એના માટે પહેલા જવાબદાર છે. કારણ કે જ્યારે લોકો મત આપીને એને ચૂંટીને મોકલે છે ત્યારે એની પાસે એની અપેક્ષા હોય છે, એને એના વિસ્તારમાં કોઈ ખોટું કામ ન થાય અને એને પોતાની જે મુશ્કેલીઓ છે એ દૂર થાય, પેલી એમની અપેક્ષા એ હોય છે મતદારોની. તો એ અપેક્ષા તો ફિલફુલ થતી નથી. મોરબીમાં આપણે જોયું, મોરબીમાં ત્યાંના એ સમયના મંત્રી હતા બ્રિજેશ મેરજા, એને એ નોલેજ નહોતું કે આ કઈ રીતે થયું ને કેમ થયું ને શું થયું. ઇંગ્લિશના એને 2-4 પ્રશ્નો પણ પૂછે છે એક પત્રકાર, તો એનો જવાબ પણ નથી આપી શકતા. તો આ પ્રકારના જ્યારે આપણા પ્રતિનિધિઓ આપણે એને ચૂંટીને મોકલીએ છીએ ત્યારે એ બેજવાબદારીપૂર્વક વર્તે છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 2 ટર્મથી એક જ પક્ષના સંસદ સભ્યો ચૂંટાઈને લોકસભામાં જાય છે. આવી મૂર્ખામી ગુજરાત સિવાય કોઈ નથી કરતું. તમે કમસે કમ 20% ભલે એક જ પક્ષના ચૂંટીને મોકલો, પણ 20% એવા સંસદ સભ્યો ચૂંટીને મોકલો કે જે લોકસભામાં તમારી વાત રજૂ કરે. મોરબીની વાત કોને રજૂ કરી છે ત્યાં સંસદમાં જઈને? કોઈએ નહીં. આજે મોરબી ઉપર એટલું બધી ત્યાંની ખામીઓ બહાર આવી છે. મેં 4 દિવસ પહેલા જ એક જે મેં બુક લખી છે મોરબી ઉપરની, મોરબી આ પુલ જે તૂટી પડ્યું છે એની 4 દિવસ પહેલા જ છપાઈને આવી છે. તો એમાં જે મેં લગભગ 1600 જેટલા દસ્તાવેજો મેં તપાસ્યા છે, એમાં સ્પષ્ટપણે જણાય છે કે જે કંઈ જવાબદારી હતી એ અધિકારીની હતી, જે કંઈ જવાબદારી હતી એ બાંધકામ વિભાગની હતી. એના અધિકારીઓ સામે તો કોઈ પગલાં જ નથી લેવાયા. ચૂંટાયેલા અધિકારીઓ તો આ નગરપાલિકા હતી, નગરપાલિકાને તમે બરતરફ કરી દીધી એટલે સંતોષ માની લીધો. નહીં, ત્યાંના મેયર સામે તમે પોલીસ ફરિયાદ કેમ ન કરી? ત્યાંના પ્રમુખ સામે તમે પોલીસ ફરિયાદ કેમ ન કરી? જે ચૂંટાયેલા હોદ્દેદારો હતા, જેની જવાબદારીઓ હતી, એની સામે કેમ તમે પગલાં ન લીધા? મૂળ સવાલ અહીંથી ઊભો થાય છે. જ્યારે જવાબદારી નક્કી છે, ચૂંટાયેલા લોકો જ્યારે કંઈ કશું નથી કરતા, પ્રજાની તકલીફો જ્યારે દૂર નથી થતી, ત્યારે આવી ઘટનાઓ બને છે. પેજ પ્રમુખો હોય, મેં કીધું એમ કે દર 4 ઘરે એક હોય એટલે મતદાનના દિવસે મતદાન નખાવડાવી દે, તો એમની કોઈ લાગણી દુભાતી હશે કે બિચારાને એમને દર્દ થતું હશે? પેજ પ્રમુખો, આ વાત તો સાચી છે તમારી. હવે એની અમુક મર્યાદા પૂર્તિ થઈ જાય છે અને એની આજુબાજુ એને જાણતા હોય છે કે ભાઈ આ તો માત્ર એને નામ નોંધવા પૂરતા અને એના જે વોટ્સએપ ગ્રુપ છે એમાં એડ કરવા પૂરતી એની જવાબદારી છે, આટલું સમજતા હોય છે. પરંતુ તમે આ ફ્લાઇંગ સ્કોડ વાળું કીધું, હા, તો એમ કહું છું કે ફ્લાઇંગ સ્કોડ આવે, માનો વિજિલન્સ છે, શું એને ધાડ પાડી છે વિજિલન્સ હોય ગુજરાતમાં? કેટલી ફ્લાઇંગ સ્કોડ ખનીજમાં છે, બૂચ મારીને જાય છે અત્યારે? એ વાત તમારી સાચી છે, હું તમારી સાથે સહમત છું. આપણે દારૂબંધીમાં પણ ફ્લાઇંગ સ્કોડ છે, ડીજીપી ના અંડરમાં. મરજી પડે એટલા કાયદા બનાવે, જેટલા કડક બનાવે એટલે વધારે તોડ થાય. એ ફ્લાઇંગ બુટલેગરોનો તોડ કરે, આ ફ્લાઇંગ સ્કોડ, આની પહેલાની જે ફ્લાઇંગ સ્કોડ હતી દારૂબંધીની, એની રોજની 5 કરોડની ઇન્કમ હતી. બોલો, એ થાય છે, પણ એક સિસ્ટમ તો ઊભી કરવી પડશે ને. પણ હું એ જ કહું છું કે મુદ્દો એ છે કે ફરીથી એ એક બારી વધારાની આપે એટલે આનાથી ખુલશે નહીં. પણ તો બિલ્ડિંગોની તપાસ તો સ્થાનિક લેવલ પર કરતા પણ નથી. એમણે જેમ રાહુલભાઈએ વાત કરી, 3 વસ્તુ આમાં કરવી પડે. એ આપણે છેલ્લા એક ટર્નમાં આવીએ. એક દર્શક મિત્ર લઈ લઉં, નીલકંઠભાઈ જોડાયા છે. જી નીલકંઠભાઈ, નમસ્કાર. નમસ્કાર. સાહેબ, તમે આવી રીતે રજૂઆત કરો છો, મને બહુ ગમે છે, બહુ સારું છે. હા, પણ મને એવું લાગે છે કે રાંડ્યા પછીનું ડાપણ છે. હા, આને જે કોઈ કમિટી, આપ ધારો કે આપની પાસે કોઈ કમિટી હોવી જોઈએ કે જે આવી બધી જગ્યાએ જે ખોટું પાતું હોય એને પકડીને ઉજાગર કરે. આ થઈ ગયા પછી આપણે જે બધું કરો છો બરાબર છે, એમાંથી કઈ ચોક્કસ અને બીજું આપણે ત્યાં કાયદાકીય રીતે એટલું બધું ડિલે થાય છે. અને નીલકંઠભાઈ, મારે ખાલી સમજવું છે આમાં કોણ જવાબદાર હોઈ શકે તમારા મતે? ખાલી સમજવું જ તમારું. જે લોકોએ ખોટું કર્યું છે એ લોકોને કોણ હશે? સેન્ક્શન અધિકારી જે લોકોએ પછી અને બિલ્ડર પોતે જે આ બધું અરેન્જ જેને કર્યું છે એના પછી એના બધી આપણે બધી જવાબદાર છીએ સાહેબ. નીલકંઠભાઈ, એ જ કહું છું, આપણે જવાબદારી, આ સરકારની જવાબદારી છે નીલકંઠભાઈ. સરકારી છે ને આપણી ના, આપણી શું કામ? આજે માન લો તમે કે અટલ બ્રિજ ઉપર જાઓ છો, મતલબ અમદાવાદમાં, અથવા તમે ટ્રેનમાં ચડો છો, તમે થોડી ટ્રેનમાં નક્કી કર્યું કે ટ્રેનમાં ડીઝલ નથી, ટ્રેનમાં ટાયર તૂટે, પેલું એમાં પ્રોબ્લેમ. આપણે જવાબદારીની વાત કરું કે સરકાર, જો હું તમને કહું નીલકંઠભાઈ, એટલા માટે જ મેં તમને કીધું કે કોઈ પણ જગ્યાએ માન લો કે પંજાબ હોય, મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, ગુજરાત હોય, કોઈ પણ મોટી ઘટના બની, સરકારની લાપરવાહી છે, સરકાર સામે સવાલ કરતા શીખો નીલકંઠભાઈ. નહીં તો તમે કહો છો રંડિયા પછીનો 5 વર્ષ પહેલા ઘટના બની હતી સુરતની,
તક્ષશિલા કાંડની હજી એને ન્યાય નથી મળ્યું. નીલકંઠભાઈ, સ્પેશિયલ કોર્ટ એવી જ હોય કે ઇમિડિયેટલી એમને એટલે સરકારની જવાબદારી છે કે નહીં આમાં? સરકારી 100% છે. હું એમ કહું છું. એટલે એ જ કહું છું. ખૂબ ખૂબ આભાર નીલકંઠભાઈ. જો મિત્રો, આમાં તમે એ જ કહું છું કે પેલા સમજો કે આમાં જવાબદાર કોણ છે. માની લો કે આ પાણીની બોટલ છે, મેં પીધી, પછી મને માની લો કે આમાં કઈ ઝેર ચડી ગયું, તો આ જે તે કંપની તો છે જ, સાથે સાથે જેને જે ઇનપુટ લાયસન્સ આપેલા છે એ તમામની જવાબદારી બને છે. સમજો તમે. એટલે આ બધી વસ્તુઓ છે. લોકો છે ને એ બિચારા આમ ડરતા હોય કે છેટું જો નામ નો આપે, એટલે મેં પૂછ્યો. પણ ખેર, હવે જે મિનિટ છે 1.25 મિનિટનો ટાઈમ છે. રાજેશભાઈ, તમારાથી શરૂઆત કરીએ, કારણ કે 1.25 મિનિટનો છે પોઈન્ટ ઉપર. જી. જો કાગળ ઉપર તો બધી વ્યવસ્થાઓ છે. ભાઈએ કીધું ને કે ફાયર અને સી માટે ઓનલાઈન કર્યું છે, પણ ઓનલાઈન પછી વિઝિટ જે છે એ તો ફિઝિકલ થાય છે. અને એ જે કહી રહ્યા છે કે જે ઇક્વિપમેન્ટ તમે ખરીદો છો, કાં તો જે લાયસન્સ વાળાને તમે પકડ્યો છે એનઓસી માટે, એ ફાયર ઓફિસર આવવાનો હોય ને પહેલા તમને ફોન કરે છે કે આટલા વાગે ફલાણા સાહેબ આવશે. ઓનલાઈન ટેન્ડર કર્યું છે, ખબર? હા, ટેન્ડરમાં શું થાય છે ઓનલાઈનમાં આપણે ખબર નથી. પછી તમને કે તમે જે મને આપ્યું છે ને એમાં સાહેબનું આવી ગયું છે, એટલે વધારાના કંઈ તમારે ત્યાં સ્થળ ઉપર આપવાના નથી. એટલે એસીબી માં પકડાય નહીં આવે. હા, સાધનો પણ એવી જ વ્યક્તિઓ એજન્સીઓ ચલાવે છે કે જેના બિલ ઉપર જોવે કે ભાઈ આ નામ છે તો આપો લાયસન્સ, નીકર ના આપો. આપણે સાહેબ હેલ્મેટ લોકોને પહેરાવી કે ના પહેરાવી, એમાં સરકારે એકવાર કીધું કે બધાને ફરજિયાત હેલ્મેટ પહેરાવવાની. રૂપાણીને યાદ કરો, 15 દાડા પછી હેલ્મેટ વાળો કાયદો જે છે પાછો ફેરવી લીધો. હાઈકોર્ટ ડીજે બંધ કરાવવાનું કેટલા વખતથી કહે છે. જે સરકારો ડીજે બંધ ના કરાવી શકતી હોય, લોકોને હેલ્મેટ ના. અચ્છા, અમદાવાદમાં કોન્ટ્રાક્ટ આપવું હોય તો પછી કોને ફોન કરવો પડે? એટલે બધાને બધી ખબર છે. પોલીસ ખાતાને કીધું કોઈ પોલીસ સ્ટેશનનું નામ દો એટલે વહીવટદારનું નામ ખબર જ હોય આપણને કે ભાઈ અહીંયા જવાનું હોય તો આને જ મળવાનું. બરાબર. બીજી વસ્તુ છે કે વિજિલન્સની બધી વ્યવસ્થાઓ છે. વિજિલન્સ વાળા પોલીસનો એ તોડ કરી લે છે. પીઆઈ ને ખબર નથી હોતી, એના વિસ્તારમાં વિજિલન્સ વાળો રેડ કરીને જતો રહે એટલે પીઆઈ ઉપર તપાસ આવે, સસ્પેન્ડ થાય. એટલે પહેલા એ જાય, ગયા પછી કે બોલો આમાં શું કરવું છે. એટલે પીઆઈ જે લેતો હોય ને એની અંદરથી એક વખત એક બહુ રમૂજી વસ્તુ છે, વિધાનસભામાં પ્રશ્ન થયો અને એમાં લિસ્ટ આપવામાં આવ્યું. લગભગ 42 જેટલા આસ્ટોડિયા અને આજુબાજુના જે દેશી દારૂના અડ્ડા ચાલતા હતા એનું લિસ્ટ વિધાનસભાની અંદર આપ્યું. એના પછી 15 દિવસ પછી પ્રેસે પૂછ્યું, જેમણે લિસ્ટ રજૂ કર્યું હતું ધારાસભ્યને, ફરક શું પડ્યો? એટલે કે ફરક પડ્યો કે શું પડ્યો? પોલીસ વાળા એવું કીધું કે અમારા લિસ્ટમાં તો 37 જ હતા, આ તમે 42 આપ્યા, 5 તો વગર હપ્તે ચાલતા. આ કમાણી અમારી આટલો જ ફેર પડે છે, એનાથી વધારે કશો ફેર નથી પડતી. રાહુલભાઈ, ટેકનિકલી શું કરી શકાય? તમે જે વાત અધૂરી કરી હતી 1.25 મિનિટ. હા, એટલે મેં તમને કીધું ને કે ફાયરના જે મુખ્ય પ્રોબ્લેમ એ છે, એક છે ગરમી, બીજું છે ધુમાડો, ત્રીજું છે એ ઈંધણ તમે જે મૂક્યું છે એ, પછી કે ઓક્સિજન જ્યારે ફાયર થાય ત્યારે ઓક્સિજન બંધ કરવા માટેની વ્યવસ્થા. કેમ કે આગ ઓક્સિજન બંધ કરો તો થાય, બંધ થઈ જાય ઓક્સિજન બંધ કરો એટલે, અને ફ્લેમ્સને બંધ કરી દો, એને કન્ફાઇન કરી દો, તો આ બધાનું મટીરિયલ તમે કીધું કે મટીરિયલ માન લો કે ચાલુ જ રાખવું છે, આ મટીરિયલ વાપરવાનો છે. હા, તો એની અગ્નિ આવી છે, એની અગ્નિ એવી છે કે તેની જગ્યાએ બીજું મટીરિયલ વાપરી શકાય ના. એના અમુક બહુ જ આવે છે, સુપર એક્સપેન્સિવ હોય છે, અને મને નથી લાગતું કે ઇન્ડિયામાં બધું આ એફોર્ડેબલ હોય. એટલે અત્યારે તો નથી. હા, એટલે અત્યારે બધું એવું ચાલે છે કે જેમાં ચાઇનાથી એ આવે ને સસ્તું એ આવે ને બળે, એટલે એવું ભડભડ બળે કે એની ફ્લેમ્સ જે છે એવી હોય કે આના ઉપર પ્રતિબંધ ન કરી શકાય. કરી શકાય, પણ સરકારે એવું સ્ટેન્ડ લેવું પડે કે ભાઈ આ સિન્થેટિક મટીરિયલ ઉપર કોઈ કે એક પેનલ બનાવવું પડે કે ભાઈ આનાથી વધારે ડેન્જરસ મટીરિયલો નહીં એલાવ કરવાના. પણ મારે જે કહેવાનું છે એ કહેવાનું છે કે આ બધી વસ્તુનું સોલ્યુશન છે. મારું ઇન્વેન્શન જે છે એ મેં આ પેટન્ટ્સ લીધી છે 46 કન્ટ્રીમાં. એનેમાં આ વન ઓફ ધ ફીચર્સ છે જે આ એક સાથે ગરમી કાઢે છે, સસ્ટેન્ડ વેમાં કાઢે છે. એટલે એવું નહીં કે પાણી હોય તો પાણી હોય તો ટેમ્પરરી ગરમી કાઢે પછી પાછી આગ આવી જાય. અમારે પરમનન્ટ ગરમી કાઢે છે, ધુમાડા તરત બંધ કરી દે છે, ફ્યુલને સેપરેટ કરી દે છે બાય કોટિંગ, ફ્લેમ્સને તરત કન્ફાઇન કરી દે છે, અને સ્મોકને પણ કર્ટેલ કરી દે છે. આ 5 દૂષણ જે આગના છે એ તમે જેને કહી શકો કે વીકનેસ, એનો ક્યોર કે ડેફિશિયન્સી એ આપણે અચૂકથી આને સોલ્વ કરી દીધી છે. એમ એક્સપેન્સિવ હશે ને? કેટલો ખર્ચો? ના, કોઈ એક્સપેન્સિવ નથી. તમે એક સ્કેલ પછી એડેપ્ટ કરી લો. આજે મોબાઈલ ફોન મેં પહેલો લીધો હતો ને એ 90,000 રૂપિયાનો લીધો હતો સાહેબ.
જ્યારે ફર્સ્ટ આવ્યો તો એ અત્યારે હવે એ બધા ફોન 15,000 ને 20,000 ના થઈ થઈ ગયા ગયા. ટેકનોલોજી જેમ જેમ એક્સેપ્ટ થાય એમ થાય ઠીક છે. પણ એ ઇકો ફ્રેન્ડલી હોય અને તમારે શ્વાસને રૂંધે નહીં અને બ્રીધિંગ હેઝાર્ડ ના કરે અને વિઝન હેઝાર્ડ ના કરે, એ જરૂરી તમને છે. કોલેટરલ ડેમેજ ના આપે, એવું મટીરિયલનું સંશોધન ઓલરેડી થઈ ચૂક્યું છે ઓકે. અને એક સ્ટાર્ટઅપ તરીકે ઓલરેડી ચાલે છે. ઓકે આશિષભાઈ, સંક્ષિપ્તમાં શું કરી શકાય? અવેરનેસ વધારવી જોઈએ આપણે. ફાયર સિસ્ટમ અમુક જગ્યાએ એવા ઇન્સિડન્ટ્સ થયેલા છે કે સિસ્ટમ બી છે, ઇક્વિપમેન્ટ છે, પણ એને ઓપરેટ કરતા આવડતું નથી પબ્લિકને. અને ફર્સ્ટ રિસ્પોન્ડર જે છે તે આપણી જાહેર જનતા છે, એટલે એમને તો એમની અવેરનેસ હોવી જ જોઈએ કે આને ઓપરેટ કેવી રીતના કરવું. તમારી પાસે ભાઈ extinguisher મતદાન છે. કરવાનું અમે 70 વર્ષમાં બરોબર નથી શીખી શક્યા. આમાં રમેશભાઈ કેમ મતદાન કરી, તમે એમ કહો છો કે આ બધી સિસ્ટમો ટેકનિકલી સાહેબ, આના વગર તો પ્રજા તમે- 4 પ્રકારની છે. એ 2% છે જે માત્ર ને માત્ર ફ્લાઇટમાં ફરે છે, એને વાંધો નથી. પણ જે મજૂરી શ્રમિકો કરે છે, જેમને કઈ બિચારાને બે ટકનું ખબર નથી, તમે પદ્યા અપેક્ષા રાખો તો યાર આ વસ્તુ હું માનવા તૈયાર નથી. કારણ કે આપણી પ્રજાને હજી શિક્ષણ પણ પૂરતું મળતું નથી. તમારી વાત સાચી છે સાહેબ. હું તમારી વાતમાં એડિટ કરીશ. શિક્ષણની અંદર અત્યારે હાલ સ્કૂલિંગની અંદર બધી જ જગ્યાએ ગવર્મેન્ટે ફિક્સ ફાયર ટ્રેનિંગ કરી દીધી છે. ઇવન ફાયરના જે ફાયર સ્ટેશન છે તેની વિઝિટ બી કમ્પલસરી કરાવવાની ચાલુ કરી. પછી ઇન્ડસ્ટ્રીઝમાં એવન એનઓસી અત્યારે જે મેં રિન્યુઅલની વાત કરી, રિન્યુઅલની અંદર બી આ ક્લોઝ આવી ગયો છે કે દર 6 મહિને એ લોકોને મોક ડ્રિલ કરવાની અને એને ટ્રેનિંગ આપવાની. અધરવાઇઝ તમારું ઇક્વિપમેન્ટ હશે, ફાયર હશે, માણસ હશે, પણ એને ઓપરેટ કરતા નહીં આવડતું હોય તો આનો કોઈનો કોઈ મતલબ નહીં. લાખો રૂપિયાની તમારી સિસ્ટમ કોઈ કામની નહીં. ભલે ફાયર હાઇડ્રન્ટ બી લગાવ્યું, એક્સટિંગ્વિશર બી લગાવ્યું, ઓકે એટલે ટ્રેનિંગ અને અવેરનેસ ઉપર તમારે ભાર આપવો જ પડશે. દિલીપભાઈ, શું કરી શકાય? આમાં તો એક તો તમને જે વાત કરી ફ્લાઇંગ સ્ક્વોડ હોય, હા, એની કેટલીક મર્યાદાઓ પણ છે, પરંતુ એક સિસ્ટમ તો હોવી જોઈએ. સિંગલ વિન્ડો સિસ્ટમ હોવી જોઈએ, આ પ્રકારની હોવી જોઈએ. બીજું કે જે તે ચૂંટાયેલા હોદ્દેદારો છે એ એના માટે તો સ્પેસિફિક જવાબદાર હોવા જોઈએ કે ભાઈ તમને જવાબદારી સોંપી છે એ તમારે પૂરી કરવી પડશે. અધિકારી સામે આવી જ્યારે પણ ઘટના બને ત્યારે અધિકારી સામે પહેલી પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ, જે આજ સુધી નોંધાતી નથી. નેતા સામે મતલબ મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન યસ, એ પણ જવાબદાર હોય. SOP આવી ને, હા. તો નેતાઓ માટે કોઈ SOP નહીં, હોવી જોઈએ. અધિકારીઓ માટે SOP નહીં. નેતા માટે કોઈ એસઓપી નથી. નેતા અમે બધા જલસા કરીએ છીએ. એની સામે ખરેખર ફરિયાદ થવી જોઈએ, નથી થતી. એ જવાબદાર છે, કારણ કે એમની પોલીસ- સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એવું કીધું આજે કે ભાઈ મને પાર્ટી કહેશે તો રાજીનામું આપીશ. તો પાર્ટી મોટી છે કે 28 લોકોને જીવ ગયા? સત્તા છોડવી કોને ગમે છે? એટલે આ અધિકારીઓની જવાબદારી હોવી જોઈએ, હોદ્દેદારોની જવાબદારી હોવી જોઈએ. જો એ અચ્છા, પ્રજામાં કઈ રોષ હશે આમાં? એટલે પ્રજાને શું હમણાં પેલા નીલકંઠભાઈએ કીધું કે આ તો જવાબદાર છે, એ રાંડ્યા પછીનું ડાપણ છે, પણ એને એવું હજી એવું નથી લાગતું કે આ સરકારનો કોઈ વાંક છે? સરકારનો વાક તો હજી નથી લાગતો. લોકો ગભરાય છે ને સરકારથી કે મારી સામે પગલાં ભરશે. નથી બોલતા, લોકો નથી બોલતા સરકાર સામે. ને આમ ખબર હશે? ખબર તો હોય જ ને, કેમ ના હોય? એમને ખબર જ હોય કે ભાઈ આ અહીંયા જવાથી શું થઈ શકે છે. સ્વાભાવિક છે, જે થોડું ઘણું જાણે છે એમને તો ખબર જ હોય કે અહીંયા જવાથી શું થાય છે. આપણે જે કંઈ મોટી ઘટનાઓ બની છે એ શહેરી વિસ્તારોમાં જ બની છે. પ્રજાને એટલી જ ખબર પડે કે પાનનો ગલ્લો મૂકી દીધો હોય તો ફટ દઈને આઈને ઉઠાઈ જાય છે, અને આટલું મોટું તામઝામ વગર લાયસન્સ થયું છે કેમ નથી લેવું? અરે શહેરી મંત્રી છે, શહેરી પ્રધાન છે, એને પ્રશ્નો નથી કરી શકતા આપણે? લોકો નથી પ્રશ્નો કરી શહેરી પ્રધાનને, એટલે હું તો એ જ કહું છું કે ત્યાં બેન છે બાળ વિકાસ મંત્રી ત્યાંના વિસ્તારમાં, હા, એ નથી ગયા હજુ ત્યાં. વિચાર કરો કે અને બાળકો મૃત્યુ પામ્યા છે. યસ એ તો ઠીક છે. હાલો હું હજી એનાથી એક સ્ટેપ પેજ પ્રમુખના પ્રણેતા દેખાયા તમને? પેજ પ્રમુખના પ્રણેતા દેખાયા તમને? હા, એ વારાણસી મેનેજમેન્ટ કરી રહ્યા. હા, અચ્છા, ત્યાં ચૂંટણીમાં એમની જવાબદારી ત્યાં જોઈ છે ને. આજે ઇલેક્શન મેનેજમેન્ટની જે સ્કિલ છે ને એ સ્કિલ વહીવટમાં વાપરે ને તો થઈ ક્યાંક જાય. લોકોનું ભલું તો ભલું થઈ જાય. પણ જો ચૂંટણી જરૂરી છે જીતવી, આ વહીવટોમાં તો માની લો કે આ એક ઘટના થાય, 2 ઘટના થાય અને બાળકો છે તમારા ને મારા જાય, બરાબર છે, એ તમારી મારી જવાબદારી. તમે ભાઈ સાચો, તમે પેદા કર્યા છો. સરકાર શું કરે ભાઈ? સરકાર તો પેટ્રોલ ઉપર ટેક્સ લેવાનું પેલા લઈ લે છે. એમાં અમે જે અમારું સરકારનું કામ છે મસ્ત રીતે ચલાવે. જો પેટ્રોલ ઉપર ટેક્સ લેવાનો 40-50 રૂપિયા એડવાન્સ લઈ લે, એ કોઈને મૂકે નહીં, બરાબર છે. તમે કપડાં લેવા જાઓ એડવાન્સ લઈ લે, જીએસટી એડવાન્સ લઈ લે. તમે છાસ લેવા જાઓ લઈ લે ટેક્સ. તમારે જે આપવાની વાત આવે એ તમે તમારી રીતે કરી લડી લો, અને તમને ગમે છે તો કરો, તમે વાંધો શું છે? પણ અલ્ટિમેટલી મિત્રો
આ પીડા છે, સમજવાની જરૂરી છે. સરકારને પણ વિનંતી કરવી છે. અને વારંવાર આવી ઘટનાઓ બને છે. એને હમણાં 15-20 દિવસ ગરમી છે, મહેરબાની કરીને બાળકોને બ્રિજ છે આ બધા એમાં બધામાં ધ્યાન રાખજો, કારણ કે રામ ભરોસે ગાડી હાલે છે. હમણાં 15 દિવસ ગેમ ઝોન બંધ થયા છે, પાછા બધા ચાલુ કરી દેવાના, મને જે રીતે ઇન્ફોર્મેશન છે. અને ઈશ્વર ના કરે પણ બીજી ઘટના ગમે ત્યારે બને ને તો આ જ રીતે મુલાકાતો થાય, આ જ રીતે ચમરબંધીને છોડવામાં નહીં આવે, આ જ રીતે સીટની રચના થશે અને પછી 2 મહિના પછી તમે જોઈ લેજો. આજે બસ આટલું જ સમયનો અભાવ છે. રાજેશભાઈ, દિલીપભાઈ, આશીષભાઈ, રાહુલભાઈ, ખૂબ ખૂબ આભાર. સવાલનો જવાબ લઈ લઈએ. રામાયણમાં વિભીષણની પત્નીનું નામ શું હતું? સાચો જવાબ છે શર્મા. સાચો જવાબ આપનાર ઘણા બધા છે. એમાં 5 દર્શકો સિલેક્ટ થયા છે. નિમેશભાઈ મહેતા અમદાવાદ, રમણલાલ મકવાણા માંડવી કચ્છ, પ્રકાશ રાવલ સુરેન્દ્રનગર, હરિપ્રસાદ રાવલ મલેકપુર મહીસાગર, વિરાજ ગઢવી ભાવનગર. મિત્રો આજે બસ આટલું જ. આવતા શુક્રવારે કયા ધર્મના વિષય ઉપર શંખનાદ કરવું તમે સજેશન કરી શકો છો. વોટ્સઅપ નંબર જે આપણા છે 7016311312 નંબર ઉપર, કે ધર્મમાં કયા દેવને અથવા તો કયા ધાર્મિક કાર્યક્રમ કરવા માંગો છો એના ઉપર ચર્ચા કરવી, એટલે શુક્રવાર આપણે કરીશું. ફરીથી મળીશું આવતીકાલે. જય હિન્દ, જય ભારત.